ઈ મને માર માર જ કરે જ નખરું. ઈ તો કે ઘરનું માણસ તો ગમે એમ કે ને તોય સહન કરે. ઘરના માણસ ની હામળી. ઈ ખોટો કે છે એમ કે છે હું મારું છું. રોજ કે ને કોઈ હાસુ બોલે. લે મારે તો સની આયા દાદાની ઠકે. તે મારે માર મમ્મીને ઘરે જવાનું જ છે. માર ખાઈ કોઈ કેસ મેરું કરવા ખાય. કેસ માર હા. ખાય. તો હું ખાઉં છું માર કેસ કરવાનું કે કેને હા ભાઈ આની ઉપર. તમાર ઈ મને માર માર જ કરે જ નખરું. ઈ તો કે ઘરનું માણસ તો ગમે એમ કે ને તોય સહન કરે. ઘરના માણસ ની હામળી. ઈ ખોટો કે છે એમ કે છે હું મારું છું. રોજ કે ને કોઈ હાસુ બોલે. લે મારે તો સની આયા દાદાની ઠકે. તે મારે માર મમ્મીને ઘરે જવાનું જ છે. માર ખાઈ કોઈ કેસ મેરું કરવા ખાય. કેસ માર હા. ખાય. તો હું ખાઉં છું માર કેસ કરવાનું કે કેને હા ભાઈ મિત્રો આગળ તમે સાંભળ્યું કે દીકરાના દીકરાની વહુ બાને ફરિયાદ કરે છે કે બા મને આ મારે છે. તો બા કેવું કહે છે કે ઘરનું માણા હોય ને એ મારે ખરું. તો આ દીકરાના દીકરાની વહુ ખોટું નથી લગાડતી, કેમ કે તેમને ખબર છે કે બા જે કાંઈ કહે છે ને એ સાચું કહે છે અને એ એક પ્રકારની રમૂજ કહે છે. પણ અત્યારના યુગમાં આપણે જોઈએ, આજની પરિસ્થિતિ જોઈએ તો ભલે તમે કોઈ વ્યક્તિને રમતમાં કહેતા હોવ પણ તેમને દિલમાં લાગી જાય છે. કેમ? કેમ કે અત્યારના યુગના લોકોની મારી કે તમારી કે ગમે તે આ સાંભળનાર વિડીયો હોય, ગમે તે વ્યક્તિની સહનશક્તિ આજ ખૂટી રહી છે. તેના કારણે જ ઘરમાં ઝઘડાઓ થાય છે, કંકાસ થાય છે, કજિયા થાય છે અને પછી અંતે એ ફેમિલી આખું બરબાદ થઈ જાય છે. અને અંતે કહેવાય ને એક શબ્દ વપરાય છે કે જુદા થઈ ગયા. શું થઈ ગયા? જુદા થઈ ગયા. પણ મિત્રો હું હજુ મારી ઉંમર 27 વર્ષની છે. હજુ અમે લોકો જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. અમારી ફેમિલીમાં ટોટલ 10 મેમ્બર છીએ અમે, નાના મોટા થઈને 10. તો પણ હાલ અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. અને મિત્રો જોઈન્ટ ફેમિલીમાં રહેવું કહેવાય ને અઘરું છે, પણ આમ જોઈએ ને તો બહુ સહેલું છે. કેમ જોઈએ? જો તમારામાં સહનશક્તિ હોય તો કાંઈ પણ વસ્તુ અઘરી નથી. હું જોઈન્ટ ફેમિલીમાં રહું છું અને મેં ઘણા બધા એવા જોયા છે પરિવારો કે જે અલગ રહે છે, એટલે કે જુદા થઈ ગયા છે. તો હું આ વિડીયો સાંભળનાર દરેકને, મારાથી નાના હોય તોય ભલે અને મોટા હોય તોય ભલે, કે જે આનંદ જોઈન્ટ ફેમિલીમાં રહીને આવે છે એ ક્યારેય અલગ રહીને નહીં આવે મિત્રો. તો બની શકે તો જો તમે હજુ જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોવ તો હું તો એવું જ કહું છું કે જુદા થવા કરતાં ભેગા રહેજો. કેમ કે અત્યારે આપણે બાજુવાળાને વાત કરીએ ને કે આમ છે આમ છે, તો તમને કોઈ એવી સલાહ નહીં આપે કે તું સહન કરી લેજે, ના બોલતી, 2 કામ તું વધુ કરી લેજે. એવું કોઈ કહેવાવાળું નથી, મલમ લગાવવાવાળું નથી, મીઠું લગાડવાવાળા છે મિત્રો. એટલે જ કહું છું કે બહારના વ્યક્તિની કે કોઈ આડોશ પાડોશના વ્યક્તિની શિખામણ લીધા સિવાય તમે તમારા પરિવારનું જોજો તો તમને રહેવાની ખૂબ મજા આવશે. કેમ કે મેં આ જાત અનુભવ્યું છે એટલા માટે હું તમને કહું છું. અને હું એક જોઈન્ટ ફેમિલીમાં રહું છું એટલે હું આ વિડીયોમાં બોલી શકું છું અને કહી શકું છું કે જોઈન્ટ ફેમિલીમાં રહેવાની મજા છે એવી અલગ થઈને રહેવાની મજા નથી. હા, જોઈન્ટ ફેમિલીમાં રહેવું હોય તો તમારે એક શરતનું પાલન કરવું પડશે કે સહનશક્તિ તમારી મજબૂત હોવી જોઈએ. અને બીજું કે તમે કોઈ સાથે સરખામણી ન કરો. પહેલાં એ પહેલી વસ્તુ લીધી તો પહેલી એ પહેલી વસ્તુ લીધી નહીં. એણે જે લીધું એ, પણ તમારે જે વસ્તુની જરૂર છે તમે લઈ લો. તમને ક્યાં કોઈ ના પાડે છે? પણ આપણે નથી જોઈ શકતા. પેલો ફરવા ગયો તો અમે ઘરે રહ્યા. તો થાય છે કેવું મિત્રો, આમાં સરખામણી કરવા જઈએ છીએ ને ત્યારે 2 વ્યક્તિ કે 2 પરિવાર વચ્ચે કે પછી ભાઈ વચ્ચે ડખા થાય છે. પણ જો આપણે સમજી જઈશું એક વ્યક્તિ કે ભલે ને આ વર્ષે એ લોકો ફરવા ગયા, આવતા વર્ષે આપણે ફરવા જઈશું. ભલે ને આ મહિને એણે આ વસ્તુ લીધી, 2 મહિના પછી જ્યારે પૈસા હાથમાં આવશે ત્યારે આપણે પણ આ વસ્તુ લઈ લેશું. પણ આવી સમજણ મિત્રો રાખશો ને તો ક્યારેય, હું તો કહું છું ક્યારેય ઘરમાં ઝઘડો, કંકાસ કે કોઈ પણ વસ્તુનો તમારે પ્રોબ્લેમ ઊભો નહીં થાય. આ મારી જાત અનુભવેલી વાત હું તમને કરું છું. તો મિત્રો આગળ તમે જે ઓડિયો નિહાળ્યો એમાંથી તમને જો કંઈક
પસંદ આવ્યો હોય તો એમાંથી કંઈક લેજો. મેં જે અત્યારે આ તમને કીધું 2 થી 3 મિનિટમાં જે કાંઈ હું બોલી એ હું જીવી ગયેલી છું એટલે હું બોલી શકું છું. જો હું જ અલગ ફેમિલીમાં રહેતી હોઉં તો હું ના બોલી શકું, પણ મારો જાત એક્સપિરિયન્સ છે એટલે હું કહું છું. તો મિત્રો, મહેરબાની કરી અને ભલે તમને ખોટું લાગે કે સાચું લાગે કે તમારો અભિપ્રાય જે કાંઈ હોય તે, પણ મારો અભિપ્રાય એવો છે કે અલગ થઈ અને જુદા થઈને રહેવા કરતાં ભેગા થઈને રહેજો. તો મિત્રો, તમને અમારા વિચારો, અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી અને ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેનાથી આવા જ અમારા વિચારોના વિડીયો તમારા સુધી સર્વપ્રથમ પહોંચી રહે અને તમને નોટિફિકેશન મળી રહે. ફરી મળીશું એક આવી જ રસપ્રદ અને નાની માહિતી સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ મિત્રો, જય શ્રી કૃષ્ણ.